તો ચાલો આજે વાત કરીએ એક એવા અનોખા વિશ્વચિંતકની જેમનું જીવન અને જેમનું દર્શન આજે પણ આપણને બધાને વિચારવા માટે મજબૂર કરી દે છે. એમનું નામ છે જે કૃષ્ણમૂર્તિ. હવે જુઓ, જે કૃષ્ણમૂર્તિના જીવનમાં એક બહુ જ મોટો વિરોધાભાસ છે. વિચાર તો કરો, જેમને જગતગુરુ બનવા માટે પસંદ કરાયા એમણે પોતે જ એ પદવીનો અસ્વીકાર કરી દીધો. પણ આવું શા માટે કર્યું હશે? આ નિર્ણય પાછળનું કારણ શું હોઈ શકે? ચાલો એમની આ આખી અસાધારણ યાત્રાને જરા નજીકથી સમજીએ. અને આપણે એમની વાત આજે એટલા માટે પણ કરી રહ્યા છીએ કારણ કે 17 ફેબ્રુઆરી એમની પુણ્યતિથિ છે. તો એમના ક્રાંતિકારી વિચારોને યાદ કરવાનો આ એકદમ યોગ્ય સમય છે. ભારતીય દર્શનની જે આટલી મોટી પરંપરા છે ને, એમાં કૃષ્ણમૂર્તિનું સ્થાન એકદમ હટકે છે. બિલકુલ અલગ. કેમ? કારણ કે તેઓ કોઈ સંપ્રદાય, કોઈ ગુરુ કે કોઈ પણ પરંપરા સાથે બંધાયેલા નહોતા. અને આ જ વાત એમને બીજા બધા જ ચિંતકોથી સાવ જુદા પાડે છે. તો સવાલ એ છે કે એમની આ સફર શરૂ કેવી રીતે થઈ? વાત એમ છે કે એમની યુવાનીમાં જ એમના માટે એક ખૂબ જ અસાધારણ રસ્તો નક્કી કરી દેવામાં આવ્યો હતો. જુઓ, એમનો જન્મ થયો હતો 1895માં દક્ષિણ ભારતના મદનપલ્લી ગામમાં. અને પછી જે થયું એ માન્યામાં ન આવે એવું છે. ફક્ત 16 વર્ષની ઉંમરે એટલે કે 1911માં એમને એક બહુ મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાના વડા બનાવી દેવામાં આવ્યા. આ સંસ્થાનું નામ હતું ઓર્ડર ઓફ ધ સ્ટાર ઇન ધ ઈસ્ટ. અને આ કોઈ નાની સૂની વાત નહોતી. આ સંસ્થા ફક્ત ને ફક્ત એમના માટે જ બનાવવામાં આવી હતી. ડૉક્ટર એની બેસેન્ટને પાક્કો વિશ્વાસ હતો કે કૃષ્ણમૂર્તિ જ ભવિષ્યના જગતગુરુ છે. અને આ સંસ્થાનું કામ શું હતું? આખી દુનિયાને એમના આગમન માટે તૈયાર કરવાનું. જરા વિચારો, એક નાની ઉંમરના છોકરા પર કેટલી બધી અપેક્ષાઓનો બોજ હશે. પણ અહીંથી જ આખી કહાણીમાં એક મોટો ટ્વિસ્ટ આવે છે. કૃષ્ણમૂર્તિએ એમના માટે જે ભૂમિકા નક્કી કરાઈ હતી ને, એને છોડીને એક સાવ અલગ જ રસ્તો પકડ્યો. કયો રસ્તો? સત્યની પોતાની અંગત શોધનો રસ્તો. એમના પોતાના શબ્દોમાં જ એમના દર્શનનો આખો સાર આવી જાય છે. એ કહેતા કે માત્ર પુસ્તકોનું શિક્ષણ ભરોસાપાત્ર નથી. ભરોસો અંતરમાંથી આવવો જોઈએ. મતલબ કે સાચું જ્ઞાન ક્યાંય બહારથી નથી મળતું. એ તો આપણી અંદરથી જ આવે છે. કોઈ ગુરુ કે કોઈ પુસ્તક આપણને સત્ય આપી શકે નહીં. તો પછી સવાલ એ થાય કે સત્ય મળે કઈ રીતે? કૃષ્ણમૂર્તિના મતે રસ્તો બહુ સીધો છે. પહેલું, પુસ્તકોથી આગળ વધો. બીજું, પોતાના અંદરના અવાજને અનુસરો. અને ત્રીજું, આપણા મનની જે બંધિયાર સીમાઓ છે ને, એને તોડી નાખો. હવે આ બંધિયાર મન એટલે શું? એટલે કે આપણા પૂર્વગ્રહો, આપણી જૂની માન્યતાઓ, આપણો ડર, આ બધું જ આપણને હકીકતને જેવી છે તેવી જોતા રોકે છે. અને બસ આ જ વિચાર એમના જીવનના સૌથી મોટા નિર્ણયનું કારણ બન્યો. એમણે વિચાર્યું કે જો દરેક વ્યક્તિએ પોતાનું સત્ય જાતે જ શોધવાનું હોય તો પછી કોઈ એક જગતગુરુને જરૂર જ શું છે, બરાબર ને? એટલે જ એમણે કહ્યું કે માનવજાતે કોઈ વ્યક્તિને નહીં પણ માત્ર ને માત્ર સત્યને જ અનુસરવાનું છે. હવે ભલે એમણે જગતગુરુ બનવાનો ઇનકાર કરી દીધો, પણ એમના ઉપદેશો અને એમના લખાણનો દુનિયા પર ખૂબ જ ઊંડો અને લાંબો પ્રભાવ પડ્યો છે. એમના વિચારો આજે પણ એમના પુસ્તકોમાં જીવંત છે. જેમ કે એટ ધી ફીટ ઓફ ધી માસ્ટર, કિંગડમ ઓફ હેપીનેસ, હુ બ્રિંગ્સ ટ્રુથ, લાઇફ ઇન ફ્રીડમ અને પુલ ઓફ વિઝડમ. આ બધી કૃતિઓ એમના ઊંડા ચિંતનનો પુરાવો છે. પણ એમના વિચારો આખી દુનિયામાં આટલા કેમ ફેલાયા? એનું કારણ એ હતું કે એમનું જીવન દર્શન કોઈ એક દેશ, સંસ્કૃતિ કે વિચારધારા પૂરતો સીમિત નહોતું. એ કોઈપણ જાતના પૂર્વગ્રહો કે જૂથવાદની જે સંકુચિત વિચારસરણી હોય ને, એનાથી બિલકુલ મુક્ત હતું. અને એટલે જ દુનિયાભરમાં એમને આટલું માન મળ્યું. તો છેવટે એમનો વારસો શું છે? લોકો એમને માત્ર એક ફિલોસોફર તરીકે જ નથી યાદ કરતા, પણ જીવનના મૂળ તત્વના એક મૌલિક સંશોધક અને દ્રષ્ટા તરીકે પણ યાદ કરે છે. એમણે આખી દુનિયામાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી હતી. અને હવે આ બધી વાતના અંતમાં એમના જીવન અને એમના વારસામાંથી એક એવો સવાલ ઊભો થાય છે જે કાયમ માટે આપણને વિચારતા કરી મૂકે છે. 1895માં શરૂ થયેલી આ અદ્ભુત સફર 1986માં પૂરી થઈ. આટલા વર્ષોમાં એમણે દુનિયાભરના લાખો લોકોને સ્વતંત્ર રીતે વિચારવા માટે પ્રેરણા આપી.
અને અંતે કૃષ્ણમૂર્તિનું જીવન આપણી સામે આ એક મોટો સવાલ મૂકી જાય છે. શું આપણું મન ક્યારેય એટલું મુક્ત થઈ શકે કે આપણે કોઈપણ વસ્તુને, કોઈપણ વ્યક્તિને એના સાચા સ્વરૂપમાં કોઈપણ જાતના પૂર્વગ્રહ વગર જાણી શકીએ? આ એક એવો વિચાર છે જે ખરેખર મનન કરવા જેવો છે.